हेलो एवरीवन, आई एम योर इंग्लिश टीचर हेमराज सर અને હું તમારા વિડિયો સિરીઝમાં ખૂબ સ્વાગત કરું છું જે એક ફાઉન્ડેશન ઓફ ઇંગ્લિશ ઉપર બેઝ છે। એટલે જે વિદ્યાર્થી ઇંગ્લિશને શરૂથી શરૂ કરવા માંગે છે, જે પાયાથી ઇંગ્લિશને સમજવા માંગે છે, એમના માટે આ વિડિયો સિરીઝ ખૂબ ઉપયોગી છે। આજનો જે આપણે લેક્ચર રહેવાનો છે મારા વિદ્યાર્થીઓ, એના અંદર આપણે શીખવાના છીએ પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શબ્દભેદ, અને એના સાથે સાથે આપણે શું શીખવાના છીએ? સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ એટલે વાક્યનું માળખું એટલે વાક્યની રચના। આ બે ટોપિકની આપણે થોડી ચર્ચા કરવાના છીએ અને જે ઇંગ્લિશની શરૂઆત હોવી જોઈએ એ પ્રમાણે મેં તમને લઈ જવાનો, જેનાથી તમને કોઈ પણ પ્રકારના વાક્ય બીજા સોલ્વ થઈ શકે છે। આ જે વિડિયો સિરીઝ છે તે તમારે સ્કૂલમાં હોય, 10મા 12માં 11માં 9માં કે કોઈ કોલેજનો BA ઇંગ્લિશનો વિદ્યાર્થી હોય કે પછી કોઈ સ્પર્ધાત્મક તલાટી કલાકની તૈયારી કરતો હોય, એમના માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે મારા વિદ્યાર્થીઓ। તો પાર્ટ્સ ઓફ સ્પીચને શું કહેવાય ગુજરાતીમાં? શબ્દભેદ। એટલે જે મેં એમને છૂટા પાડીને વાત કરું તો શબ્દના ભેદ એટલે સિક્રેટ, રાજ, જે કોઈને કીધેલા ના હોય તેને કહેવાય શબ્દના ભેદ, એટલે ભેદ કહેવાય જે કોઈને કીધેલા ના હોય। તો પાર્ટ્સ ઓફ સ્પીચને કહેવામાં થોડો મને અકરે છે, કેમ કે મારે વિદ્યાર્થી પાર્ટ્સ ઓફ સ્પીચને એવી રીતે સમજે છે, ખબર નહીં આ કયો ટોપિક છે આટલો ભયંકર, એટલે મેં એને એક બહુ સિમ્પલ શબ્દમાં નામ ચેન્જ કરીને શું આપ્યું છે? ટાઈપ્સ ઓફ વર્ડ્સ એટલે શબ્દના પ્રકારો કહેવાથી શું કે આપણે થોડો એમના અંદર સરળતા લાગે છે। તો જે આપણે આ જે વિદ્યાર્થીઓ હોય ને, પાર્ટ્સ ઓફ સ્પીચ, એને તમે શું કહી શકો છો? ટાઈપ્સ ઓફ વર્ડ્સ એટલે શબ્દોના પ્રકારો। તો મારા વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં હાલમાં કેટલા શબ્દના પ્રકાર છે? તો તમે જોઈ શકો છો 8 પ્રકાર છે મારા વિદ્યાર્થીઓ। કેટલા છે? 8 પ્રકાર। તો આ 8 પ્રકારની આપણે ચર્ચા કરીએ, પણ ચર્ચા કરીએ એનાથી પહેલાં તમને એક વાત સારી રીતે ખબર હોવી જોઈએ। શું ખબર હોવી જોઈએ? કે જે 8 પ્રકાર છે ને એના અંદર તમને શીખવાનું શું છે તે મહત્વપૂર્ણ થઈ ગયું ને। આપણે શીખીએ પણ એના અંદર શું શીખવાનું છે જે તમને અત્યારે યાદ રહેવું જોઈએ। એક વાત તમને શીખવાની છે, આ 8ના 8 જે સભ્ય છે, આ 8ના 8 જે શબ્દોના પ્રકારોના સભ્ય છે, એમના તમને નામ ખબર હોવા જોઈએ। બીજા નંબરની વાત, વર્ક એટલે તે કામ શું કરે છે। ત્રીજા નંબરની વાત, પ્લેસ જગ્યા એટલે તે કઈ જગ્યા રહે છે। રિપીટ કરું છું, નામ, કામ અને જગ્યા, આ 3 જ વાત ખબર હોવી જોઈએ। આ 3 વાતથી આપણે કઈ પણ પ્રકારનો પ્રશ્ન ઇંગ્લિશમાં સોલ્વ કરી શકીએ। એટલે આપણે ખૂબ જ ઉપયોગી મારી જે ટ્રીક છે તે તમને રહેશે, ભલે કોઈ પણ એક્ઝામ હોય। રેડી? તો હવે તમને સમજવાનું છે કે સર આ 3 જ કેમ? તમે આ 3 વાતને પણ આરામથી યાદ રાખી શકો કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ આપણે અજનબી હોય, જેને સ્ટ્રેન્જર કહેવાય, એને આપણે સૌથી બેસિક 3-4 સવાલ શું હોય છે કે ભાઈ તમારું નામ શું છે, પછી કે ભાઈ તમે કામ શું કરો છો, પછી કે ભાઈ તમે કઈ જગ્યા રહો છો। આ 3 મૂળભૂત સવાલ હોય છે। તો આ જ 3 મૂળભૂત વસ્તુઓ તમને 8 વસ્તુને ધ્યાન રાખવાની। ખ્યાલ આવ્યો? તો આવી જાઓ મારા વિદ્યાર્થીઓ કરીએ। તો પહેલો જે પ્રકાર છે તે છે નાઉન એટલે નામ, કોઈ પણનું નામ, ભલે કોઈ માણસ હોય કે ભલે કોઈ વસ્તુ હોય કે ભલે કોઈ જગ્યા હોય કે ભલે કોઈનો ગુણ હોય, કોઈ પણ પ્રકારના નામને નાઉન કહી શકાય। તે નાઉન કામ શું કરે છે? તો કામ શું કરે છે? જો મારા વિદ્યાર્થીઓ, નાઉન શોઝ નેમ ઓફ અ પર્સન, પ્લેસ, થિંગ એટસેટ્રા એટલે નામ જે છે તે વ્યક્તિ, સ્થળ, વસ્તુ વગેરેનું નામ દર્શાવે છે, વાક્યની અંદર બતાવે છે। જેમ કે રાજ, સોનુ, આ તો નામ છે। બોય, ગર્લ, આ નામ છે, આ સામાન્ય નામ છે, અને આ પર્ટિક્યુલર એટલે ચોક્કસ નામ છે જે કોઈ ખાસ માણસ માટે વપરાય। પછી પેન એટલે વસ્તુનું નામ, કે પછી આપણે અહીંયા લખી દઈએ ડીસા જગ્યાનું નામ, પછી આપણે અહીંયા લખી દઈએ જેમ કે શું લખીએ?
ગુણ કોઈ ગુણ હોય તો ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, ઈમાનદારી, પ્રમાણિકતા. તો એવી રીતે કોઈ પણ પ્રકારના નામને નાઉન કહી શકાય. તો શું શીખ્યા? એક તો નામ. નામ શું છે ભાઈ? સરનામે જ નામ છે અને એને ઇંગ્લિશમાં કહેવાય નાઉન. કે બીજું શું શીખ્યા? કે જે આ નામ છે, આ નાઉન છે, આ તો તે શું બતાવે છે? નામ બતાવે છે. કે ક્યાં બતાવે છે? અરે બેટા વાક્યમાં બતાવે છે. મારા વિદ્યાર્થીઓ ક્યાં બતાવે છે? વાક્યમાં નામ બતાવે છે. બરોબર. સર ત્રીજી વસ્તુ છે જગ્યા. વાક્યમાં ક્યાં આવે? રોકાય છે. એક વાત ખબર પડી, બીજી ખબર પડી, એના માટે થોડો સંતોષ રાખો, થોડો સબ્ર રાખો. આવી જાઓ. હવે બીજો જે પ્રકાર છે તે છે પ્રોનાઉન. શું છે? પ્રોનાઉન. પ્રોનાઉનને કહેવાય સર્વનામ. આ જો સર્વનામની અંદર જ નામ છે, પ્રોનાઉનની અંદર જ નાઉન છે, એટલે કંઈક ને કંઈક તો એમનો નાઉનની સાથે કનેક્શન છે જ. તો આ એક નામ થઈ ગયું કે ભાઈ પ્રોનાઉન છે, સર્વનામ છે. તે શું કરે છે? ટેક્સ એટલે લે છે. શું લે છે? ધ પ્લેસ એટલે જગ્યા. કોની? નાઉનની. એટલે સર્વનામ નામનું સ્થાન લે છે. વાક્યમાં કોઈ નામનો જગ્યા હોય ને તે નામને કાઢીને પોતે બેસી જાય છે. હવે કેવી રીતે બેસે છે, બેસવાના શું રૂલ્સ રેગ્યુલેશન હોય છે તે આપણે આગળ શીખવાનો જ રહેશે. તો એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે આ શબ્દ જે જુઓ છો એમને ક્યાંક ને ક્યાંક જોયા હશે. જેમ કે હી, જેને કહેવાય તે, કોઈ પણ છોકરા માટે વાપરી શકાય. આ જે રાજ છે, રાજને જગ્યા વપરાતો સર્વનામ છે હી. શી, સોનુની જગ્યા વપરાતો જેને ગુજરાતીમાં કહેવાય તેણી. પછી આઈ એટલે હું, વી એટલે અમે, દે એટલે તેઓ, યુ એટલે તમે, ઇટ એટલે તે વસ્તુ માટે. એમને આપણે વિસ્તારમાં પછી ચર્ચા કરીએ. અત્યારે આપણે શું શીખવાનો છે? નામ, કામ, જગ્યા. નામ શું છે? પ્રોનાઉન. ગુજરાતીમાં શું કહેવાય? સર્વનામ. કામ શું છે? જગ્યા લેવાનો. કોની? તારી કે મારી? કોની જગ્યા લેશે? નાઉનની. કોની જગ્યા લેશે? નાઉનની જગ્યા લેશે. બરોબર. હવે જો બે વાત ખબર પડી ગઈ. હવે સર જગ્યા પણ બતાવી દો. જગ્યા માટે કીધું ને થોડો સબ્ર, થોડી શાંતિ રાખો, મળી જવાનો. આવી જાઓ મારા વિદ્યાર્થીઓ. હવે આપણે ત્રીજા નંબરની વાત છે વર્બ. શું? વર્બ. જો મારા વિદ્યાર્થીઓ, મેં જે રીતથી તમને ભણાવી રહ્યો છું તે એકદમ પ્રૂફ, સાયન્ટિફિકલી પ્રૂફ કરી છે મેં. સાયન્ટિફિકલી પ્રૂફ એટલે જેના ઉપર રિસર્ચ થયેલી હોય, જેના ઉપર એક્સપેરિમેન્ટ થયેલો હોય. હવે ઓફિશિયલી તો ડાટા નથી, પણ મેં મારા વિદ્યાર્થીઓ ઉપર આ ભણાવીને જોયા છે, એમનો ફીડબેક લીધો છે, એમનો રિઝલ્ટ જોયો છે. એટલા માટે હું આટલા કોન્ફિડન્સથી કહું છું. એના ઓવર કોન્ફિડન્સ ના ગણતા વિદ્યાર્થીઓ. હું 10 વર્ષથી, છેલ્લા 10 વર્ષથી ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. રાઈટ. તો આ જે છે આ તમારે સારી રીતે કામ કરશે જે રીત મેં ભણાવું છું. તો આપણે જોઈએ કે વર્બ. વર્બને શું કહેવાય મારા વિદ્યાર્થીઓ? ક્રિયા. વર્બને ગુજરાતીમાં શું કહેવાય? એમ તો ગુજરાતીમાં કહેવાય ક્રિયાપદ. મેં પદ કાઢી દીધું. ક્રિયા રેડી છે, આટલો યાદ રાખો. તો વર્બ એટલે ક્રિયા. એમ તો હિન્દીમાં ક્રિયા કહેવાય. તો વર્બ એટલે ક્રિયા. હવે આ તો તમને નામ યાદ થઈ ગયો. હવે તમે કહો સર નામ તો થઈ ગયો, એક કામ થઈ ગયો નામનો. હવે એનો કામ શું છે? તો જુઓ તો, shows an action or a state. એટલે જે ક્રિયા છે, આ જે વર્બ છે તે કાર્ય એટલે કંઈ કરવું, પ્લે, રન, ઈટ, કાર્ય, અને સ્થિતિ. સ્થિતિ એટલે નો યુ, આઈ નો યુ, મેં તમને જાણું છું એટલે જાણવાની સ્થિતિ. આઈ લાઈક પાણીપુરી, મને પાણીપુરી ગમે છે, તો પાણીપુરીને ગમવાની જે સ્થિતિ છે એને આપણે ડિટેલમાં સમજશો વિદ્યાર્થીઓ. અત્યારે જે એક્શન યાદ થઈ જાય તો એ સારું છે. તો કાર્ય અને સ્થિતિ દર્શાવે છે એટલે બતાવે છે. દર્શાવે છે એટલે બતાવે છે. ક્યાં બતાવે છે? વાક્યની અંદર. ક્યાં બતાવે છે? વાક્યની અંદર. તો નામ ખબર પડી ગઈ, વર્બ છે, ગુજરાતીમાં ક્રિયા કહેવાય. કામ ખબર પડી ગઈ, હા બતાવે છે શું? એક્શન અને સ્ટેટ. એક્શન એટલે કાર્ય, સ્ટેટ એટલે સ્થિતિ. એમ તો મેં તમને સિમ્પલ ભાષામાં સ્થિતિને સમજાવું ને, કંઈક ને કંઈક હોવું, કોઈ વસ્તુનું હોવું. કે જેમ કે હું ટીચર છું તો આઈ એમ અ ટીચર, તો આ એમ વર્બ છે તે બતાવે છે કે ભાઈ હું ટીચર છું. તો આ જે સ્થિતિ છે તે કોઈ પણ વસ્તુના હોવાની સ્થિતિ બતાવે છે.
તો અહીંયા સુધી જે મારી વાત ક્લિયર છે એના એક્ઝામ્પલ જોઈ લો ક્રિયાના. ગો, જાવું, કાર્ય કરવું પડે, એક્શન કરવું પડે. પ્લે, રમવું, કાર્ય કરવું પડે, એક્શન કરવું પડે. કમ, આવવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, આ બધા એક્શન છે જેના અંદર કંઈક ના કંઈક કરવું પડે. પણ હું તને કહી દઉં ભાઈ આઈ નો યુ, હું તને જાણું છું, શું કરવો પડ્યો? કંઈ નથી કરવું પડ્યું. તો આવી વર્બ કહેવાશે જે સ્થિતિ બતાવે છે કે ભાઈ હું તને જાણું છે એવો બતાવે છે. હા, આઈ લાઈક ઇંગ્લિશ, મને ઇંગ્લિશ ગમે છે. તો એના અંદર કંઈક કરવું ના પડ્યું. તે જે કર્યો તે તો ભણતર કહેવાય, તે થોડી લાઈક કહેવાય. મેં રાત દિવસ ઇંગ્લિશ ભણ કર્યો, વાંચ કર્યો, તે તો ભણતર કહેવાય. પણ આ ભણતર કર્યા પછી એક સ્થિતિ ઊભી થઈ કે ભાઈ મને ઇંગ્લિશ ગમે છે. તો ભાઈ તમે નામ ખબર પડી ગઈ છે, કામ ખબર પડી ગયો છે. હવે બાકી શું છે? સર એની જગ્યા બતાવો. રોકાઈ જાઓ. તો તમને નામ અને એમના કામ ખબર પડી ગઈ છે. ગુજરાતી ઇંગ્લિશમાં એમના અમુક એક્ઝામ્પલ આપી દીધા છે. હવે તમને મેં એમની જગ્યા બતાવું એનાથી પહેલાં થોડું આપણે આગળ ચાલીને શું શીખી જઈએ? સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ એટલે વાક્યનું માળખું, વાક્યની રચના. જેવી રીતે ભગવાને આપણે ગોઠવ્યા છે, આપણા કાનના કાંક બરોબર જગ્યા છે એટલે આપણે વ્યવસ્થિત રીતે કામ કરીએ છીએ. એવી જ રીતે જે માણસો હતા જે ભાષાની સારી રીતે ઘડતર કરી બુક્સમાં ઉતારી છે તે વિચાર્યો જ હશે ને કે ભાઈ જેમ તેમ કોઈ ભાષાનો ઉપયોગ કરશે તો જે એમનો જે મેસેજ છે, જે વાત છે એનો અર્થનો અનર્થ થઈ જવાનો. એટલે આપણે વ્યવસ્થિત રીતે એની રચના ગોઠવીએ. તો વાક્યની રચના ગોઠવી છે જે ઘણા જગ્યાએ વિદ્યાર્થીઓને ગોખાવામાં આવે છે એવો કંઈ નથી. ઇંગ્લિશ સમજવું હોય ને તો જે મૂળ જે ફાઉન્ડેશન છે ઇંગ્લિશની તે 90% છે. 90% બહુ ઓછી છે. અને જે અપવાદ જેને એક્સેપ્શન કહેવાય તે 10%, જે બહુ વધારે છે. પણ અત્યારે જે દોડ ચાલે છે, જે ઇંગ્લિશની સમજવાની પદ્ધતિ છે એમાં જે 10% અપવાદ છે ને બધા એના ઉપર જ ભાર મૂકે છે. જે મૂળ છે તે અપવાદના સાથે ખોવરાઈ જાય છે. શું થઈ જાય છે? જે મૂળ જે નોલેજ છે ઇંગ્લિશનો, જેવી રીતે ઇંગ્લિશ ખરેખર કામ કરે છે તે ક્યાં ખોવરાઈ જાય છે? અપવાદમાં, એક્સેપ્શનમાં. બાકી જે મૂળ ઇંગ્લિશની જે રચના છે, બોલવાની પદ્ધતિ છે બહુ સહેલી છે મારા વિદ્યાર્થીઓ. જેમ તમે એટલીસ્ટ 4-5 વિડીયો જોઈ લેશો ને તો તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે ભાઈ ઇંગ્લિશ જેવી તમે વિચારતા હતા એવી નથી, બહુ સરળ છે. આવી જાઓ. તો આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં કે ઇંગ્લિશ ભાષામાં જે વાક્યની રચના હોય અને પછી એની સરખામણી કરવાની કઈ ભાષા સાથે? ગુજરાતી ભાષા અથવા हिंदी भाषा. हिंदी लैंग्वेज और गुजराती लैंग्वेज से इंग्लिश के स्ट्रक्चर की, इंग्लिश के रचना की આપણે શું કરવાની છે? ઇંગ્લિશના રચનાની સરખામણી કરવાની છે. તો આપણે જોઈ શકાય કે ઇંગ્લિશમાં સૌથી પહેલાં શું આવે છે? સબ્જેક્ટ એટલે કર્તા. અને કર્તા પછી શું આવે છે? વર્બ એટલે ક્રિયા. અને ક્રિયા પછી શું આવે છે? ઓબ્જેક્ટ એટલે કર્મ. અને કર્મ પછી શું આવે છે? અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. સર આમાં શું નવી વાત છે? નવી વાત છે મારા વિદ્યાર્થીઓ. અહીંયા જે હિન્દી ભાષી વિદ્યાર્થીઓ હોય, જે ગુજરાતી ભાષી વિદ્યાર્થીઓ હોય એમને જાણવા મળશે કે જે સૌથી મોટી જે તકલીફ જેને ગણી શકાય એક તો પ્રોનાઉન્સિએશનની હોય જ છે, ઉચ્ચારણની. એના સિવાય જે બીજા નંબરની મોટી જે પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને થાય છે તે છે વાક્યની રચના. કે જ્યારે આપણે જોઈએ ઇંગ્લિશમાં સબ્જેક્ટ કર્તા આવે, વર્બ ક્રિયા આવે, ઓબ્જેક્ટ કર્મ આવે, અધર વર્ડ્સ અન્ય શબ્દ આવે. તે જ ગુજરાતીમાં સૌથી પહેલાં શું આવે? સબ્જેક્ટ એટલે કર્તા આવે. તો સર એમાં શું નવી વાત છે? અહીંયા સબ્જેક્ટ કરતા આવે, અહીંયા સબ્જેક્ટ કરતા આવે. રોકાઓ. તમે જોઈ શકો છો સબ્જેક્ટ પછી ગુજરાતી હિન્દી ભાષામાં શું આવે છે? અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. અને અન્ય શબ્દો પછી શું આવે છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. અને ઓબ્જેક્ટ પછી શું આવે છે? વર્બ. વર્બ એટલે ક્રિયા. એટલે ઇન શોર્ટ મેં કહી શકું છું કે ભાઈ જે ઇંગ્લિશ ભાષા હોય એના અંદર જે ક્રિયા જે છે તે સામાન્યતઃ સબ્જેક્ટની પછી આવે છે.
ઇંગ્લિશ ભાષામાં વર્બ આવે છે સબ્જેક્ટની પછી, યાદ રાખવાનું. પણ ગુજરાતી ભાષામાં આ જ ક્રિયા, આ જ વર્બ ક્યાં જતી રહે છે વિદ્યાર્થીઓ? છેલ્લે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. વર્બ ક્રિયા કોઈ પણ વાક્યની કરોડરજ્જુ કહેવાય. કરોડરજ્જુ એટલે બેકબોન કહેવાય. જે બેકબોન છે, જે કરોડરજ્જુ છે, તે ગુજરાતી ભાષામાં છેલ્લે. કોઈ વાક્ય આટલો મોટો હોય તો વર્બ ક્યાં જશે? છેલ્લે. અને કોઈ વાક્ય ઇંગ્લિશમાં આટલો મોટો હોય તો વર્બ ક્યાં રહેશે? સબ્જેક્ટના નજીક. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે જે ધ્યાન રાખવાની છે. તો તમને ખબર પડી ગઈ કે ઇંગ્લિશમાં વર્બ ક્યાં આવે, કઈ જગ્યા આવે. તમને ખબર પડી ગઈ ગુજરાતી હિન્દીમાં વર્બ ક્યાં આવે એટલે કઈ જગ્યા આવે. તો હવે આપણે બીજી વાત શીખીએ મારા વિદ્યાર્થીઓ. બીજી વાત શીખીએ એનાથી પહેલાં એક એક્ઝામ્પલ જોઈએ તો તમને થોડી સમજવામાં મજા આવે. તો જો આવા એક્ઝામ્પલ કરીએ આપણે. હા, તો જો એક વાક્ય છે, વી પ્લે ક્રિકેટ એવરી ડે. એટલે વી એટલે અમે. હું ગુજરાતી ભાષાંતર કરું છું. હા, વી એટલે અમે. અમે અહીંયા પ્લે આવે છે, પણ અહીંયા શું આવે છે? દરરોજ. હોય એ દરરોજ શું છે? આ છે બેટા એવરી ડે. એવરી ડે એટલે અન્ય શબ્દો. ઇંગ્લિશમાં અન્ય શબ્દો એવરી ડે છેલ્લે છે. આજ ગુજરાતીમાં ક્યાં આવી ગયો? સબ્જેક્ટ પછી આવી ગયો અન્ય શબ્દો. કે ભાઈ અમે દરરોજ, પછી વી પ્લે ક્રિકેટ એવરી ડે. અમે નંબર 1 દરરોજ એવરી ડે શું કરવાનો? ઓબ્જેક્ટ આવે છે અધર વર્ડ્સ પછી ગુજરાતીમાં કે ભાઈ ક્રિકેટ, તો ક્રિકેટ આવે છે વર્બ પછી. અમે દરરોજ ક્રિકેટ અને છેલ્લે આવે છે રમીએ છીએ. અને આ રમીએ છીએ ઇંગ્લિશમાં ક્યાં છે? સબ્જેક્ટના પછી. આ જ વાત ધ્યાન રાખવાની. એટલે સામાન્ય વાક્ય કોઈ હોય ને તો ઇંગ્લિશથી ગુજરાતી કરતી વખતે આપણે સૌથી પહેલાં સબ્જેક્ટ બોલવાનું અમે, અને પછી સીધો પાછળ જતો રહેવાનો. અમે પાછળ ગયા. દરરોજ ક્રિકેટ રમીએ છીએ. દરેક વાક્યમાં એવી જ રીતે પાછળથી ગુજરાતી કરવાનું. તો અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. થઈ ગયો રાઈટ? ચલો અહીંયા સુધી તમને વાક્યની રચના સારી રીતે ખબર પડી ગઈ. નંબર 1. નંબર 2, તમને ખ્યાલ આવી ગયો વર્બ ક્યાં આવશે. નંબર 3, તમારી સૌથી મોટી તકલીફ કે ઇંગ્લિશમાં રચના અલગ હોય અને ગુજરાતીમાં રચના અલગ હોય. હવે નંબર 4 શીખવાનો. શું શીખવાનો? કે સર તમે કીધું 8 પ્રકારના શબ્દો હોય, તે 8 જ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય. એમાં મને વર્બ તો નજર આવે છે, આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો 8 પ્રકારમાંથી નથી આવ્યા. તો આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ કયા શબ્દ સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યા વપરાશે? તો જો, તો જે આ વસ્તુ છે ને વિદ્યાર્થીઓ, આ જે સબ્જેક્ટ છે, અહીંયા 2 પ્રકારના શબ્દો આવી શકે. સબ્જેક્ટની જગ્યા યા તો આવી શકે નાઉન, એટલે યા તો નાઉન સબ્જેક્ટ બની શકે, કે પછી સબ્જેક્ટની જગ્યા આવી શકે પ્રોનાઉન એટલે સર્વનામ. કહેવાનો અર્થ છે કે યા તો સબ્જેક્ટ બનશે નામ કે પછી સબ્જેક્ટ બનશે સર્વનામ. એના સિવાય સબ્જેક્ટ બનશે નહીં, કોઈ સબ્જેક્ટ બનશે નહીં. એવી જ રીતે તમારે મનમાં આવે કે સર ઓબ્જેક્ટ કોણ બને છે? આ જે નાઉન પ્રોનાઉન છે ને અહીંયાથી આવે છે. જો 8 પ્રકારના શબ્દો છે, અહીંયાથી આવે છે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, કન્જંક્શન, પ્રિપોઝિશન, ઇન્ટરજેક્શન. તો આના અંદર કોઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો નથી ને, તો આ 8માંથી જ કોઈ સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ બનશે. તો જો, તો ઓબ્જેક્ટ કોણ બનશે સર બતાવો તો ભાઈ ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટ જે છે ને તે પણ કોણ બનશે મારા વિદ્યાર્થીઓ? તે પણ કોણ બનશે? યા તો બનશે નાઉન કે પછી બનશે પ્રોનાઉન. એટલે ઓબ્જેક્ટ પણ નાઉન પ્રોનાઉન જ બનવાનો. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ બનશે? વાક્યમાં સબ્જેક્ટ કોણ બનશે? નાઉન પ્રોનાઉન. વાક્યમાં ઓબ્જેક્ટ કોણ બનશે? નાઉન પ્રોનાઉન. સર અન્ય શબ્દ ફાઉન્ડેશન ચાલે છે, ઇંગ્લિશનો પાયો ચાલે છે. એટલે જે રીત મેં કહું એવી રીતે ધીમે ધીમે આગળ વધવાનું. એટલે અધર વર્ડ્સને અત્યારે અધર વર્ડ્સ રાખી દો, અન્ય શબ્દો, પછી એના અંદર વિચાર કરશો. જે આપણે અત્યારે આ ભણ્યા ને મારા વિદ્યાર્થીઓ, સબ્જેક્ટ, નાઉન, પ્રોનાઉન, વર્બ, અત્યારે આપણે મૂળ 3 વાતોના ઉપર ધ્યાન મૂકીએ છીએ. બાકીની વસ્તુ અન્ય શબ્દમાં જ આવે છે, અન્ય શબ્દોની અંદર આવે છે ને એના આજુબાજુ આવે છે.
પણ ભેગા ભેગા શીખશો તો બધો ખીચડી થઈ જવાનો, બધો ભેગો થઈ જવાનો. એટલે જે રીત મેં તમને કહું એ રીતથી તમે જાઓ, તમને ચાલો, તમને મજા આવશે. તો અહીંયા ખબર પડી તો તમારા મનમાં એક સવાલ ઊભો થાય, સર ઇંગ્લિશમાં તો સબ્જેક્ટ નાઉન પ્રોનાઉન બને એટલે નામ સર્વનામ, ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ એ નાઉન પ્રોનાઉન બને, ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ એ નાઉન પ્રોનાઉન બને એટલે નામ સર્વનામ. તો અમને કહી દો કે આ જે ગુજરાતી ભાષામાં જે સબ્જેક્ટ હોય ઓબ્જેક્ટ હોય તે કોણ બનતા હશે? તો વિદ્યાર્થીઓ આ જે ગુજરાતીમાં છે ને એના અંદર એ કોણ બને છે? સબ્જેક્ટ એટલે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કર્મ, નાઉન અને પ્રોનાઉન જ બને છે મારા વિદ્યાર્થીઓ. નાઉન અને પ્રોનાઉન જ શું બને છે? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કર્તા અને કર્મ, કર્તા અને કર્મ બને છે, કર્મ બને છે. ક્લિયર થઈ ગઈ વાત? હવે આપણે એક વસ્તુ રહી ગઈ તે આપણે શીખીએ કે સર તમે અમને કીધું નામ, તમે અમને કીધું કામ, હવે તમે જગ્યા કહી દો. આવી જાઓ આપણે જગ્યા કરીએ. તો બતાવો મારા વિદ્યાર્થીઓ વાક્યમાં નાઉન કઈ જગ્યા આવે? તો જો વાક્યમાં નાઉન યા તો આવશે સબ્જેક્ટ કે પછી અને કઈ જગ્યા આવશે? ઓબ્જેક્ટ. એટલે યા તો આવશે સબ્જેક્ટ યા આવશે ઓબ્જેક્ટની જગ્યા. બીજું પ્રોનાઉન ક્યાં આવે? તો પ્રોનાઉન એક તો નામની જગ્યા લે, એક અહીંયાથી ખબર પડે છે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યા આવશે એટલે કર્તા અને કર્મની જગ્યા આવશે. અને બીજો જોઈ લો, આ જો સબ્જેક્ટ એ નાઉન પ્રોનાઉન આવે અને ઓબ્જેક્ટની જગ્યા પણ નાઉન અને પ્રોનાઉન જ આવે. તો પ્રોનાઉન પણ ક્યાં આવશે? સર પ્રોનાઉન પણ સબ્જેક્ટની જગ્યા આવશે અને ઓબ્જેક્ટની જગ્યા આવશે. અને વર્બ, અરે વર્બ તો તમને ખબર પડી જ ગઈ હશે. ઇંગ્લિશમાં વર્બ ક્યાં આવે? સબ્જેક્ટ પછી. ક્યાં આવે ઇંગ્લિશમાં? સબ્જેક્ટ પછી. અને તમે શું શીખી રહ્યા છો મારાથી? સબ્જેક્ટ ઇંગ્લિશ શીખી રહ્યા છો એટલે ફોકસ ઇંગ્લિશ ઉપર. ગુજરાતીની ફક્ત મદદ લેવાની. કેટલી મદદ લેવાની? જેટલી મદદથી આપણે ઇંગ્લિશ શીખી શકાય. તો ભાઈ આ તો છે સોલ્યુશન. પ્રોબ્લેમ શું હતી કે ગુજરાતીમાં વર્બ આવે, ગુજરાતીમાં વર્બ આવે છેલ્લે. ક્યાં ગયો છેલ્લે? ગુજરાતીમાં વર્બ આવે છેલ્લે. રેડી? અને ઇંગ્લિશમાં ક્યાં આવે? સબ્જેક્ટ પછી. આ વાતો શીખવાની રહેશે. તો તમને હવે શું શું શીખવા મળ્યું છે આ લેક્ચરમાં? એક, નાઉન, પ્રોનાઉન અને વર્બના નામ, નાઉન, પ્રોનાઉન, વર્બના કામ, એમની જગ્યા. આ પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શબ્દના પ્રકારના 3 વસ્તુ. અને બાકીની જે મારા વિદ્યાર્થીઓ બાદ છે બે તે આપણે આવતા લેક્ચરમાં શીખવાના છીએ, જે આ વિડીયો સિરીઝ છે એના અંદર જ આવશે. અને એના સિવાય શું શીખ્યા મારા વિદ્યાર્થીઓ? જે આ વાક્યની રચના હોય છે, શું હોય છે? આ વાક્યની જે રચના છે તે શીખ્યા. હવે તમને થોડી પ્રેક્ટિસ કરવી હોય ને તો તમે જો આ મેં તમારા માટે એક વાક્ય રાખ્યો છે, એના અંદર સારી રીતે ડિટેલમાં લખ્યો છે. કોણ કરતા હોય, કોણ કર્મ હોય, કોણ ક્રિયા હોય, બધો ઇંગ્લિશ ગુજરાતીમાં લખ્યો છે. એના સિવાય તમે એની પ્રેક્ટિસ એ કરી શકો છો. અમુક વાક્ય છે જે મેં તમને ભણાવ્યો તે બરોબર છે કે નહીં તે કન્ફર્મ કરી શકો છો, પ્રેક્ટિસ પણ કરી શકો છો. એનાથી તમારે આ જ વિડીયોમાં તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જવાનો છે, અલગથી કંઈ ના કરવું પડે. હવે જે વિદ્યાર્થીઓ તમને મારી આ વિડીયો ક્લાસ, વિડીયો સિરીઝ હેલ્પ કરી રહી છે તો પ્લીઝ તમે મારા વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. અને જે કોઈ તમારો ફીડબેક હોય તે તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવો. અને જે એવા જ વિડીયો તમને જોઈએ તો તમે જોતા રહો મારો વિડીયો ચેનલ, તમે જોતા રહો મારો યુટ્યુબ ચેનલ. આજ માટે થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.